હેલો દોસ્તો, વેલકમ ટુ એમડી વ્લોગ્સ। આજે મિત્રો હું આપને લઈને આવ્યો છું ઈંટ બનાવવાની જગ્યા પર। ઈંટો કઈ રીતે બને છે તે જણાવવા માટે, જાણવા માટે એક સરસ મજાની જગ્યા છે। કેવી રીતે લોકો ઈંટો પાડે છે અને ઈંટો કેવી રીતે આપણા ઘર સુધી પહોંચે છે। આજે ઈંટો આપને દેખાઈ રહી છે, બની રહી છે, જેની અંદર માટીથી બનતી આ એક સ્ટ્રક્ચર છે। મેં પણ એક ઈંટ બનાવવાનો પ્રયત્ન કર્યો। મેં જોયું કે કેટલું સરળ કામ છે કે અગવડભર્યું કામ છે, પરંતુ તે ખૂબ જ અગવડભર્યું કામ છે, કેમ કે સવારે 4 વાગ્યાથી આ લોકો ઈંટ બનાવવા માટેના કાચા સામાનની તૈયારી કરતા હોય છે, જેની અંદર માટી, ડાંગરનું ભૂસું, સૂકી રેતી વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરી અને એક બીબાની અંદર એને ઢાળવામાં આવે છે। જો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવે તો જ એની અંદર સફળતા મળે। એક બે ઈંટો બનાવ્યા પછી એક સારી ઈંટ બનાવવાનો પ્રયત્ન સફળ થયો અને જોયું કે કેવી રીતે આ ઈંટો બને છે। એક અઠવાડિયાની અંદર આ ઈંટો સુકાય છે, ત્યારબાદ તેને પછી ભઠ્ઠાની અંદર મૂકવામાં આવશે। ત્યારબાદ આ ઈંટ તૈયાર થશે, પાકી થશે અને આપણા ઘર સુધી પહોંચે છે। મિત્રો, ખૂબ જ મહેનતનું કામ છે। આ લોકો સવારથી સાંજ સુધી મહેનત કરે છે। એક ઈંટની એમને 1 રૂપિયા જેટલી કોસ્ટ મળે છે, પણ ખૂબ જ મહેનત માગી લે તેવું કામ છે અને જાણવાનો આજે મને આ અવસર મળ્યો, જાતે ઈંટ પાડવાનો અવસર પણ મળ્યો અને આ ઈંટોની તમામ માહિતી આજે મને પ્રાપ્ત થઈ, જે મેં આપ સાથે શેર કરી। કોઈ પણ કાર્ય જેટલું સરળ દેખાય છે એટલું સરળ હોતું નથી। સખત મહેનત અને સમજદારીપૂર્વક કરેલું કાર્ય જ સફળ થાય છે। દિવસની 1500 જેટલી ઈંટો આ લોકો પાડે છે અને સરસ મજાનું કામ કરે છે। સરસ મજાની એક કારીગરી છે। આ પણ એક અમારા મિત્ર પણ તેની સાથે જોડાયા, તેમણે પણ પ્રયત્ન કર્યો। માહિતી આપને કેવી લાગી? વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, જેથી આવા અવનવા વિડીયો આપ સુધી આ જાણકારી પહોંચાડી શકું। થેન્ક યુ વેરી મચ।